પ્રકારે સાંસદ મનસુખભાઈ વસાવાએ આપણા તાલુકાનો ધારાસભ્ય ચૈતર વસાવા લુખ્ખો છે એવા જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે, ત્યારે એમની માનસિક મનસે એમણે છતી કરી છે. તો હાલો દર્શક મિત્રો, જય જવાહર જય આદિવાસી. દોસ્તો, ચૈતરભાઈ વસાવાને જે મનસુખ વસાવાએ જે ખોટી આમ તેમ વાતો કરી છે દોસ્તો, એમના વિશે ચૈતરભાઈ વસાવા શું કહે છે, તો ચૈતરભાઈ વસાવાનો તમે વિડીયો જોઈ લો. પ્રકારે સાંસદ મનસુખભાઈ વસાવાએ આપણા તાલુકાનો ધારાસભ્ય ચૈતર વસાવા લુખ્ખો છે એવા જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે, ત્યારે એમની માનસિક મનસે એમણે છતી કરી છે. એ એમના અમારા જેવા બંધારણ પર રહેલા ધારાસભ્ય તરીકે અમારા અપમાનની વાત નથી, અમારી જનતાએ અમને મત આપીને ચૂંટેલા છે, તમામ જનતાનું આ અપમાન છે. અને મનસુખભાઈ વસાવા જે ભાષાનો ઉપયોગ કર્યો છે, સંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે, એ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને સાખી લેવાશે નહીં. એનો જવાબ આવનારા દિવસોમાં ડેડિયાપાડા, સાગબારા અને ચિકદાની જનતા એમને લોકતાંત્રિકના ઢબે આવનારી ચૂંટણીઓમાં એમને આપવાની છે. મનસુખભાઈ વસાવા એ કૃપાથી ચૂંટાતા વ્યક્તિ છે. સમાજ માટે ક્યારેય બોલ્યા નથી, ખાલી દેખાવા કરે છે. સરકાર તમારી છે ભાઈ. તમે નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષિત છે, એની વાત કરો ને. તમે આજે નર્મદા જિલ્લામાં સબવાહિની નથી, નર્મદા જિલ્લામાં મા કાર્ડ ચાલતા નથી, નર્મદા જિલ્લામાં આજે 505 શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે, 181 ઓરડાઓ નથી, ત્યાં શાળાઓના મકાનો નથી. એની વાત કેમ તમે કરતા નથી? આજે ચાપડ જેવા ગામમાં જવા માટે રસ્તો નથી, મહિલાઓને જોડીમાં લઈને જવું પડે છે અને મહિલાઓ રસ્તે ડિલિવરી થાય છે. એની વાત તમે કેમ કરતા નથી? એની વાત માટે તમે મને ડિબેટમાં બોલાવો ને, અમે આવવા તૈયાર છે. જે કાર્યક્રમ અમારો વડાપ્રધાનની સામે થયો, ત્યાં 5,000-7,000 લોકો ભેગા થયા અને અમારા કાર્યક્રમમાં લાખો લોકો આવ્યા. એ કોઈ ગેરમાર્ગે દોરાવા નથી આવ્યા, સ્વયંભૂ પોતાના ખર્ચે ત્યાં ઉપસ્થિત થયા છે. અમે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીની સરકારની જેમ આદિજાતિઓના બાળકોના 54 કરોડ રૂપિયા નેત્રંગમાં ખર્ચો નથી કર્યો. તમે આદિજાતિના બજેટમાંથી 54 કરોડ રૂપિયા ખર્ચો કરીને કાર્યક્રમ કર્યો છે, છતાં લોકો નહોતા. તમે આ સાંસદના ઘરેથી 100 કરોડનો ખર્ચો કરો, અમને કોઈ લેવા દેવા નથી, પણ આદિજાતિ ગરીબોના પૈસા તમે દિવાળીઓ કરો, તાઇફાઓ કરો, એટલે અમે બોલવાના છે. અને જે પબ્લિક નેત્રંગમાં ભેગી થઈ એના કારણે મનસુખભાઈ વસાવા બોગલાઈ ગયા છે. તો દર્શક મિત્રો, અત્યારે જે જળ જંગલ જંગલો કાપવામાં આવી રહ્યા છે દોસ્તો, એમના વિશે આપણા ચૈતરભાઈ વસાવા શું કહે છે, તો દોસ્તો એ તમે વિડીયો જોઈ લો અને વિડીયો જેમ બને તેમ શેર કરી નાખજો દોસ્તો. થેન્ક યુ. જય જોહાર જય આદિવાસી. બેડાપાણીનું બાજુનું જ ગામ છે આ પાડલિયા. હવે વારા પરથી એક ગામને ટાર્ગેટ કરીને આ જમીનો ખાલી કરીને કોઈ ઉદ્યોગપતિને મોટા પ્રોજેક્ટમાં આપવાનો પ્લાનિંગ આ લોકોનો છે. હવે અંબાજી યાત્રાધામ છે, ભાઈ વિકાસ કરો ને, કોણ ના પાડે છે? પણ ગરીબ લોકો બિચારા જીવી ખાય છે, એમના ઝૂંપડા તોડવાની શું જરૂર છે તમારે? એટલે આ જે સરકારની નીતિ છે, નીતિનો અમે વિરોધ કરીએ છીએ. આમાં પણ પોલીસ અધિકારીઓને, જંગલ ખાતાના અધિકારીઓને ઓર્ડર આપવા વાળા ભાજપના નેતાઓ છે, મંત્રી તંત્રી ઉદ્યોગપતિઓ છે, એમના સુધી તપાસ જાય એવી અમારી માંગણી છે. શું કહેશો સાહેબ, વન પર્યાવરણ મંત્રી અધિકારીઓના સમાચાર લેવા જાય છે, સ્થાનિક લેવલે પહોંચતા નથી, શું કહેશો? વન અધિકારી મંત્રી હમણાં જ મંત્રી બનાવ્યા છે અને આજે હવામાં ઉડતા થઈ ગયેલા છે. એમને વન કાયદાનું તો ખબર છે નથી, આદિવાસીઓની સંસ્કૃતિ પ્રકૃતિ તો ખબર છે નથી. અને એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું, ઘટનાની સત્યતા જાણ્યા વગર કોઈ મંત્રી એવું સ્ટેટમેન્ટ આપી દે કે અમે એમને છોડીશું નહીં, તો આ કેટલી વ્યાજબી છે? પોલીસ અધિકારીએ ઘટનાની સત્યતા જાણ્યા વગર એવું સ્ટેટમેન્ટ આપ્યું કે પાલિયા, ભાલા, તીરકામઠાથી હુમલો થઈ ગયો. એસી ભારત સરકાર જે સરકારમાં નથી માનતા, સંવિધાનમાં નથી માનતા, એ ટોળાએ 500 લોકો હુમલો. ભાઈ તમે એસપી છો, આખા ગુજરાતની જનતાને, મીડિયાને તમે કેમ ગુમરાહ કરો છો? સરકારને કેમ ગુમરાહ કરો છો? તમે એનો ખુલાસો કરો ને. તમારી પોલીસે લાઠીચાર્જ કર્યો છે, તમારી પોલીસે 27 થી પણ વધારે ટીયર ગેસના સેલ છોડ્યા છે, તમારી પોલીસે 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ કર્યું છે. એનો ખુલાસો આપો ને જનતાને. એ કેમ બતાવતા નથી ને? એક તરફા આદિવાસી જંગલીઓએ હુમલો કર્યો, આ કર્યું, તે કર્યું. એટલે આ જે પોલીસ અધિકારી છે એ અગાઉ પણ નર્મદામાં હતા, કેવડિયાના લોકો, ત્યાંના આદિવાસીઓ પ્રત્યે એની માનસિકતા આ પ્રકારની જ હતી. એ જ અહીંયા કરવાના પ્રયાસો કર્યા અને એનો ભોગ બિચારા નાના પોલીસ કર્મચારીઓ બન્યા છે. નાના પોલીસ કર્મચારીઓને હાથો બનાવ્યો છે આમણે. એમને ઉચ્ચ પોલીસ અધિકારીઓના પોસ્ટિંગ મેળવવા, વાહવાહી લૂંટવા, ઉદ્યોગપતિઓના પૈસા લેવા હારું નાના કર્મચારીઓને આદેશો કરવાના, અને બિચારા કર્મચારીઓના આજે માથા ફૂટી ગયા છે. આદિવાસીઓ આજે દર્શક મિત્રો, મહેશભાઈ સંગોડ આપણા આદિવાસી સમાજના જે ભાગ રાખતા હોય કે ગમે તે છૂટક કામ કરતા હોય, એમના વિશે મહેશભાઈ સંગોડ શું કહે છે અને શું કહેવા માંગે છે, તો આ વિડીયો પૂરો જો. અત્યારે ઘણા બધા વિડીયો મેં જોયા છે, સંગઠન વાળા બધા આપસમાં ઝઘડા કરે છે. આમ આવી જાય છે ને પેલો કે આમ આવી જાય ને પાણી માપી લઈશું.
ભાઈ તમે સંગઠન બનાયા કે સમાજના કામ માટે બનાવ્યા છે કે તમે ખુદ ઝઘડો કરવા માટે સંગઠન નથી બનાયા કે ના કે તમે બે પાર્ટી બનાવીને ઝઘડો કરાવવાનું કામ કરો. કોઈ પણ સંગઠન હોય સમાજ માટે કામ કરો, મળીને કામ કરો તો બહુ સારું કામ થશે. આપસમાં ઝઘડા કરશો તો આમાં પણ બે ભાગલા પડશે અને સમાજનું કામ ક્યારેય સક્સેસ થાય નહીં. કોઈ પણ સંગઠન હોય પણ આપણા સમાજ માટે મળીને કામ કરવું જોઈએ. કોઈ બી સંગઠન હોય એનું નામ નથી પાડતા, પણ હું આ બધું સારું નથી લાગતું. આપણે એકતા દેખાડવાનું કામ કરીએ છીએ પણ મને લાગતું નથી કે આપણે એકતા દેખાડીએ છીએ. સંગઠનો બનાવીને ઝઘડા કરાવવાના છે આપણે. તો ભાઈઓ, હું તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણે સંગઠન કોઈ પણ હોય પણ સમાજ માટે કામ કરો, નિસ્વાર્થથી કામ કરો. એવું નહીં કે પેલા ભાઈએ કામ કર્યું તો હું એ કામ નહીં કરું, પેલા ભાઈ અહીં મીટિંગ ભરી તો એ મીટિંગ મારે ભરવાની હતી. કોઈ બી જગ્યાએ મીટિંગ ભરાય એ બંને સંગઠન મળીને કામ કરો તો જ આ ઉકેલ થશે. બાકી તમે આમ ઝઘડી કરશો તો તમારું ક્યારેય ઉકેલ ના આવે. તો આવા લોકોથી દૂર રહેવાનું. ઘણા બધા લોકો બસ થોડું થતા વિડીયો બનાવવાનું શરૂ કરી નાખે તો આ બધું ગલત વસ્તુ છે. બસ કામ સમાજ માટે કરો તો નિસ્વાર્થી કરો. આવી રીતે સંગઠન બનાવીને મજબૂત બનાવો સંગઠનને, પણ આવી રીતે ઝઘડા આપસમાં કરવાનું છોડી નાખો. સમાજની જ્યારે તરક્કી થશે જ્યારે મળીને કામ કરીશું. એક લાકડું હોય તો ભાંગી નાખે પણ ભારો લાકડા હોય તો કોઈના બાપની તાકાત નથી ભાંગવાની. એટલે આવી વાત છે. સંગઠન કોઈ પણ હોય મળીને કામ કરો. તમને કોઈ તમારી સામે બોલવા તૈયાર નહીં થાય. તમે એક દિવસ મજબૂત બની જશો, પણ મજબૂત બનવા લાયક રહો, ઝઘડા કરવા નહીં. જોહાર.